જોતા હશો તો બેટરીના નેગેટિવ ટર્મિનલથી R4 જેની અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપવાની છે ત્યાં આગળથી ગેલ્વેનોમીટર થઈ અને ત્યાં આગળથી એક પાર્ટ આનો પૂરો થાય છે ને બેટરીના પોઝિટિવ છેડાથી ગેલ્વેનોમીટર થઈને બીજો પાર્ટ પૂરો અહીંયા આગળ સર્કિટમાં આકૃતિમાં જે રીતે પૂરો થાય છે એ જ રીતે આ બ્રિજ ઉપર તમને ટ્રેસ કરીને બતાવે. તો આ છે આપણું બેટરીનું નેગેટિવ ટર્મિનલ. બેટરીના નેગેટિવ ટર્મિનલથી આ બેટરીની એક સ્વિચથી તમે જો જતા જશો તો આ એક વાયર કનેક્ટ થશે જે અનનોન રેઝિસ્ટન્સની સાથે સ્ટાર્ટિંગમાં પૂરો થાય છે. ત્યાંથી અનનોન રેઝિસ્ટન્સ પૂરો થશે. અનનોન રેઝિસ્ટન્સથી એક આ તમારા નોન રેઝિસ્ટન્સ અને નોન રેઝિસ્ટન્સમાં થઈને અહીંથી તમારી આ રેઝિસ્ટન્સ થ્રુ બેટરીમાં એનો વાયર એક પૂરો થાય છે. એ જ રીતે બીજો જે છેડો જોઈતો હોય તો જો તમે અહીં આગળથી જોતા હશો તો ગેલ્વેનોમીટરથી સ્ટાર્ટ થયો અનનોન રેઝિસ્ટન્સના એક પાર્ટમાંથી બેટરીમાં પૂરો થાય, આ બીજા પાર્ટમાંથી ગેલ્વેનોમીટરને બેટરીમાં થઈને અહીંયા આગળ એની સર્કિટ બેટરીમાં પૂરી થઈ રહી છે. તો આ રીતે તમારું ગેલ્વેનોમીટર અને બેટરી સર્કિટમાં કનેક્ટ થશે. ચાલુ કરવા માટે અહીંયા આગળ હું બેટરીના પાવર સપ્લાય ઓન કરું છું. અત્યારે બેટરીને મેં 5 વોલ્ટના સપ્લાય પર સેટ કરી છે. જો આ તમારું ગેલ્વેનોમીટર છે. આ ગેલ્વેનોમીટરની એક સ્વિચ જે છે આ બંને કી તમારે વારે ઘડી એક સાથે દબાવી ના હોય તો તમે આ ગેલ્વેનોમીટરની કીને થોડી પ્રેસ કરીને દાબેલી રાખી શકો છો જેથી કરીને ગેલ્વેનોમીટર તમારું સર્કિટમાં કનેક્ટેડ રહે. અત્યારે હું આ બેટરીની સ્વિચ દબાવું છું તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન લેફ્ટ સાઈડ ઉપર જઈ રહ્યું છે. અત્યારે હું આ 1000 ઓહ્મનો રેઝિસ્ટન્સ કાઢું છું એક તો બેટરીનું ડિફ્લેક્શન તમે જોઈ શકો છો કે ભાઈ રાઈટ સાઈડ પર થઈ રહ્યું છે. મતલબ કે લેફ્ટથી રાઈટમાં ડિફ્લેક્શન આવી ગયું. મતલબ કે જે બી અનનોન રેઝિસ્ટન્સની કિંમત છે 1000 ઓહ્મ કરતાં તો ઓછી જ છે. આપણી પાસે 1000 ઓહ્મ કરતાં રેઝિસ્ટન્સની કિંમત ઓછી છે. તો અત્યારે હું 4 અને 300 એટલે 700 ઓહ્મ કાઢી રહ્યો છું જે 1000 કરતાં ઓછી છે. પછી એનું ડિફ્લેક્શન આપણે ચેક કરીએ. સ્ટીલ તમે જો જોતા હશો તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન આ બાજુ છે. તો હું એની જગ્યા પર 400 ને 200 600 ઓહ્મ કરું છું. મતલબ કે રેઝિસ્ટન્સની કિંમત ઘટાડી રહ્યો છું જેથી કરીને કન્વર્જન્સ થાય અને આપણે ટ્રુ વેલ્યુની નજીક જતા જઈએ. હજી બી ડિફ્લેક્શન તમારું જો ગેલ્વેનોમીટરનું રાઈટ સાઈડ પર જ બતાવે છે. આને હું 500 ઓહ્મ કરી રહ્યો છું. સ્ટીલ જો તમે હજી જોતા હશો તો તમારું ગેલ્વેનોમીટર થોડુંક રાઈટ સાઈડ પર જઈ રહ્યું છે. એટલે હું આની જગ્યા ઉપર 500ની જગ્યા પર મેં અત્યારે કિંમત કાઢી છે 470 ને 20 90 490 ઓહ્મ અત્યારે રેઝિસ્ટન્સ કાઢેલો છે. જો તમે ડિફ્લેક્શન જોશો ને તો એનું ડિફ્લેક્શન થોડુંક રાઈટ સાઈડ પર જઈ રહ્યું છે. એટલે હું શું કરું છું કે આ 20 ઓહ્મને એની જગ્યા પર નાખી રહ્યો છું જેથી કરીને રેઝિસ્ટન્સની કિંમત ઘટે. તો અત્યારે આપણો રેઝિસ્ટન્સ છે 400 અને 30 ને 40 70 એટલે 470 ઓહ્મનો આપણો રેઝિસ્ટન્સ છે. તે ટાઈમે આપણે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન જોઈએ. ગેલ્વેનોમીટરનું કોઈ જાતનું ડિફ્લેક્શન નથી. મતલબ ગેલ્વેનોમીટર નલ બતાવી રહ્યું છે. આવું જ્યારે ગેલ્વેનોમીટર નલ બતાવે એ રીડિંગ જ તમારું અનનોન રેઝિસ્ટન્સની કિંમત છે. તો આપણે કલર કોડેડની મેથડથી બી અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપી હતી જે 470 ઓહ્મ આવતી હતી. એ જ કિંમત તમે વિસ્ટન બ્રિજની મદદથી માપી ત્યારે પણ 470 ઓહ્મ મળી રહ્યો છે. મતલબ કે વિસ્ટન બ્રિજથી જે બી અનનોન રેઝિસ્ટન્સની કિંમત માપીએ છીએ એકદમ ચોક્કસ છે.